નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ માહિતી તમારા સુધી પહોંચી રહે. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. પ્રશ્ન 1. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટૂંકનોંધ લખો. તે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે. તે દેશના અગત્યના મહાબંદરો, બંદરો, રાજ્યોના પાટનગરો, મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક મથકો અને વ્યૂહાત્મક સ્થાનોને જોડે છે. તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર કરે છે. તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ 4 મ્યાનમારોને જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે, જેમ કે 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે. શ્રીનગરથી કન્યાકુમારીને જોડતો ધોરીમાર્ગ 44 દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. જનસંખ્યાની દ્રષ્ટિએ દેશમાં ચંડીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધુ છે, જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ ઓછી છે. ભારત સરકારે ઈસવીસન 2011માં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરોમાં ફેરફાર કર્યા છે. આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો. ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે. એને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો. ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટી પેપર્સ અહીં મળી રહેશે. એ ઉપરાંત તમામ ઇમ્પોર્ટન્ટ વિડીયો, એ ઉપરાંત બોર્ડમાં પ્રકાશિત તમામ પેપરના સોલ્યુશનો અહીંથી મળી રહેશે. એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝ પર જતા જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં સ્વાધ્યાય સમજૂતી, પાઠની સમજૂતી, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, આ પ્રકારના તમામ વિડીયોઝ મળી રહેશે. તો તમારા મિત્રો અને સગા સંબંધીઓને આ માહિતી શેર કરો. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2. ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો. ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો આ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરો અને માહિતીને વાંચો. આ પ્રકારની તમામ માહિતી વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. જેમાં ગાડીમાં બેઠેલ દરેક વ્યક્તિએ સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. વાહન પાછળ રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લગાવવા જરૂરી છે. આ ઉપરાંત વાહનનું પાર્કિંગ નક્કી કરેલ સ્થળે અડચણરૂપ ન બને એ રીતે કરવું. સ્ટેટ હાઈવે તથા એક્સપ્રેસ હાઈવે પર લાઈન ન હોય તો સ્પીડવાળી ગાડીઓ નિયત કરેલ લેનમાં ચલાવવી જોઈએ. વિડીયોને પોઝ કરો અને આ તમામ માહિતીને વાંચો.
પ્રશ્ન 3. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે? ભારતના આંતરિક જળમાર્ગોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે, જેમાં ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, અસમ, તમિલનાડુ રાજ્યમાં નદીઓનો જળમાર્ગ તરીકે વધારે ઉપયોગ થાય છે. આ જળમાર્ગોમાં નાની મોટી સ્ટીમરો ચાલે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3 અને રાષ્ટ્રીય જળમાર્ગ 4 ની માહિતી આ પ્રમાણે છે. અને રાષ્ટ્રીય જળમાર્ગ 5. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. જેમાંનો પહેલો પ્રશ્ન છે, સમૂહ સંચારમાં શાનો સમાવેશ થાય છે? તો સમૂહ સંચારમાં 2 માધ્યમોનો સમાવેશ થાય છે. પહેલું છે મુદ્રિત માધ્યમ અને બીજું છે ઇલેક્ટ્રોનિક માધ્યમ. પ્રશ્ન 2. ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કઈ કઈ છે? ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કાચું લોખંડ, ઇજનેરી સામાન, સાયકલ, પંખા, સિલાઈ મશીનો. આ ઉપરાંત તમામ ચીજ વસ્તુઓ આ પ્રમાણે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં રજ્જુ માર્ગ કયા સ્થળોએ આવેલા છે? તો ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રજ્જુ માર્ગ આવેલા છે. પ્રશ્ન 2. વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો કયા છે? તો જવાબ આવશે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો છે. પ્રશ્ન 3. આંતરિક વ્યાપાર કોને કહેવાય છે? તો એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે તેને આંતરિક વ્યાપાર કહેવાય છે. દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી તે બીજા રાજ્યોમાં નિકાસ કરે છે, જ્યારે પંજાબમાં મીઠું પાકતું નથી, તેથી તે ગુજરાત જેવા મીઠું પકવતા રાજ્યમાંથી આયાત કરે છે. આમ દેશના રાજ્યો વચ્ચે થતી પેદાશોની લે-વેચને કારણે આંતરિક વ્યાપાર નીકળે છે. પ્રશ્ન 4. પહેલાના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો? જવાબ આવશે પહેલાના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડો ઉત્પન્ન કરીને, કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશા વ્યવહાર થતો. પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પ્રશ્ન 1. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? જવાબ આવશે બી. ભોટિયા. પ્રશ્ન 2. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? જવાબ આવશે સી. 44 નંબરનો. પ્રશ્ન 3. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? જવાબ આવશે બી. કેન્દ્ર સરકારની. થેન્ક યુ.